સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 2 ધોરણ 8. તો આપણે પ્રથમ દાખલામાં જોયું કે સામાન્ય સ્વરૂપ આપેલું હતું અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું હતું. આમાં શું છે? આમાં ઊંધું છે. પ્રમાણિત સ્વરૂપ આપેલું છે અને સામાન્ય સ્વરૂપે લખો એમ કીધું છે. તો આપણો પહેલો દાખલો શું છે? જોજો. પહેલો દાખલો શું કહેવા માંગે છે? તો 3.02 ગુણ્યા 10⁻⁶ ધ્યાન આપજો. ચાલો, તો 3.02 એટલે 3.02 લખું છું. આ 10⁻⁶ છે એટલે આને છેદમાં લખીશું તો શું આવશે? 10⁻⁶. ધ્યાન આપજો દરેક જણ. તો 3.02 10⁻⁶ એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય? 1 2 3 4 5 6. હવે આ આપણે કેટલા છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. આ 10 લાખ દૂર કરવા હોય તો આપણે 6 અંક પછી શું મૂકવો પડે? પોઈન્ટ મૂકવો પડે, દશાંશ ચિહ્ન મૂકવું પડે. હવે જુઓ, પોઈન્ટ ક્યાં છે? 3 ના અગાડી છે એટલે 3 એક અંક થઈ ગયો. જુઓ, 3 એક અંક થઈ ગયો. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને આટલે શું મુકાશે? દશાંશ ચિહ્ન. એટલે જવાબ શું આવશે આપણો? 0.0000302. આ આપણો શું આવે? જવાબ આવે. બરાબર? ફરીથી જોજો, ફરીથી જુઓ. દશાંશ ચિહ્ન આપણે 6 અંક પછી મૂકવાનું છે. આપણા પાસે 1 અંક પછી દશાંશ ચિહ્ન છે એટલે આ 1 અંક ગણાઈ જશે. એટલે આપણી શું લખાશે? 302. 1 અંક ગણાઈ ગયો. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અંક ને પછી દશાંશ ચિહ્ન 0.000. આ આપણો પહેલાનો જવાબ આવી ગયો. બરાબર? પછી બીજો દાખલો 4.5 ગુણ્યા 10⁻⁴. આટલે જુઓ શું કીધું છે? 10⁻⁴ છે. 10⁻⁴ એટલે આપણે શું કરીશું? 4.5. 1 ની પાછળ 4 શૂન્ય. 1 2 3 ને 4. કેટલા છે આ? 10,000 છે. 4 શૂન્ય વાળું પદ. બરાબર? ચાલો, તો આ 10,000 ને આપણે 4.5 સાથે ગુણવાના છે. આપણે એક સિમ્પલ વસ્તુ ધારી લઈએ. 45 ગુણ્યા 100 કરો તો તમે શું મૂકો? 4500. બરાબર? મૂકો છો ને? બરાબર? તો આપણે આ 4.5 છે એની પાછળ કેટલા શૂન્ય મૂકવાના છે? 4 શૂન્ય મૂકવાના છે. પરંતુ આપણે પોઈન્ટ ને દૂર કરી નાખીએ તો ધ્યાન આપજો. 45 લખી દીધું. પોઈન્ટ પછી કેટલો અંક હતો? 1 અંક. આપણે 4 શૂન્ય મૂકવાના છે ને એટલે 1 શૂન્ય આવી ગયો. તો હવે કેટલા શૂન્ય બાકી રહ્યા? 3. એટલે જો કેટલો આવ્યો જવાબ આપણો? 45,000. 4.5 ગુણ્યા 10,000 કરો તો તમારો જવાબ 45,000 આવે છે. એ જ રીતે જુઓ ત્રીજો દાખલો. 3 ગુણ્યા 10⁻⁸. 10⁻⁸. એટલે આને જો મારે મૂકવું હોય તો 3 છેદમાં આ 10⁻⁸ મેં ક્યાં લઈ જાઉં છું? છેદમાં લઈ જાઉં છું. માટે 10⁻⁸. માટે 3 ના છેદમાં 1 ના પાછળ કેટલા શૂન્ય? 1 2 3 4 5 6 7 8. મારે આ પદ કાઢવું છે. શૂન્ય વાળું પદ 10⁻⁸ છે તે કાઢવો છે. તો મારે શું કરવું પડશે? 3 લખી દે. હું 3 પહેલા લખી દીધા. 1 અંક થઈ ગયો. આપણે 8 શૂન્ય કાઢવાના છે એટલે હજુ કેટલા બાકી રહ્યા? 7 બાકી રહ્યા ને. 1 તો થઈ ગયો. 2 3 4 5 6 7 ને 8. 7 શૂન્ય મૂક્યા ને પછી દશાંશ ચિહ્ન એટલે આપણો જવાબ શું આવે? 0.0000003. આ ત્રીજાનો જવાબ આવ્યો. હવે ચોથાનો જવાબ. ચોથો જુઓ, સહેલું જ છે, બિલકુલ ગભરાવાનું નથી. 1.
0.0001 ગુણ્યા 10 નો કેટલો ઘાત છે? 9 ઘાત છે. ચાલો એકદમ સહેલું છે. જુઓ મેં આ 10,001 પૂરેપૂરા લખી દે. હું દશાંશ ચિહ્ન દૂર કર્યું, દશાંશ ચિહ્ન દૂર કરી નાખ્યું. દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? 4 અંકો. આપણે કુલ કેટલા અંકો શૂન્ય મૂકવાના છે? 9. 4 આવી ગયા એટલે હવે કેટલા શૂન્ય બાકી? 4 આવી ગયા, કુલ 9 મૂકવાના છે તો કેટલા બાકી હવે? 5. માટે 1 2 3 4 ને 5 આ આપણો જવાબ આવી ગયો. બરાબર. એવી જ રીતના પાંચમો દાખલો. પાંચમો બરાબર. પાંચમો દાખલો જુઓ. 5.8 ગુણ્યા 10 નો કેટલો ઘાત છે? 12 ઘાત છે. આ પણ ધન ઘાત છે. આ પણ કેવા છે? ધન ઘાત છે. બરાબર. એટલે આપણે જુઓ 5.8 ને 1 ના પાછળ કેટલા શૂન્ય લખાય? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 શૂન્ય લખી દીધા. આ 5.8 ને આપણે 10 ના 12 ઘાત વડે ગુણવાનું છે. તો આપણે આ દશાંશ ચિહ્ન દૂર કરી નાખ્યો તો દશાંશ ચિહ્ન પછી આટલે એક અંક હતો. ધ્યાન આપજો. દશાંશ ચિહ્ન પછી એક અંક હતો માટે આપણે હજુ કેટલા શૂન્ય લખવાના બાકી? કુલ 12 લખવાના છે. હવે કેટલા શૂન્ય બાકી? એક અંક હતો એટલે 11. માટે 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયો. હવે છઠ્ઠો દાખલો આપણો. કયો દાખલો? છઠ્ઠો છેલ્લો. 3. અવાજ નહીં. 3.61,492 ગુણ્યા 10 નો કેટલો ઘાત છે? 6 ઘાત છે. ધ્યાન આપજો. હવે મારે દશાંશ ચિહ્ન દૂર પછી કરીશું. પહેલા આપણે 6 ઘાત વાળું પદ લખી દઈએ. 3.61,492 ગુણ્યા 10 નો 6 ઘાત એટલે 1 ની પાછળ 6 શૂન્ય 1 2 3 4 5 6. એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ. 10 લાખ વડે આ સંખ્યા ગુણાય છે. હવે મેં દશાંશ ચિહ્ન દૂર કરું છું. 3,61,492. દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? 5. આપણે કેટલા શૂન્ય મૂકવાના છે? 6 શૂન્ય મૂકવાના છે ને. એમાંથી 5 નીકળી ગયા તો કેટલો બાકી રહ્યો? 1. એટલે જવાબ આવી ગયો આપણો 36,14,920. આ આપણો જવાબ આવી ગયા.